આકાશવાણી સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે મશીનો નહીં, માનવીઓ પાસે એઆઈના ભવિષ્યની ચાવી છે. કેન્દ્રીય અંદાજપત્ર રાષ્ટ્રીય વિકાસ જરૂરિયાતોને નાણાકીય પ્રાથમિકતાઓ સાથે સંતુલિત કરતું હોવાનું જણાવતા કેન્દ્રીય નાણામંત્રી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું કે ભારત યુનાની પદ્ધતિમાં શિક્ષણ, સંશોધન અને આરોગ્ય તેમજ દવાઓના ઉત્પાદનમાં વિશ્વમાં અગ્રેસર. આ વર્ષે મહાકુંભમાં 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ વિધિસર કલ્પવાસ કર્યો અને કોંગોમાં શિબિર પર લશ્કરી હુમલામાં 55 નાગરિકોના મોત થયા. સમાચાર વિગતવાર. પેરિસમાં આયોજિત એઆઈ એક્શન સમિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એઆઈના પરિવર્તનશીલ પ્રભાવ પર પ્રકાશ પાડ્યો. શ્રી મોદીએ એઆઈને એક વ્યાખ્યાયિત બળ ગણાવ્યું. ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન સાથે સમિટના સહ-અધ્યક્ષતા પદેથી તેઓએ ભાર મૂક્યો કે એઆઈના ભૂતકાળના કોઈપણ તકનીકી સીમાચિહ્નથી વિપરીત છે, જેને શાસન માટે વૈશ્વિક, જવાબદાર અને સમાવિષ્ટ અભિગમની જરૂર છે. શ્રી મોદીએ આરોગ્ય સંભાળ, શિક્ષણ અને કૃષિમાં ક્રાંતિ લાવીને ટકાઉ વિકાસ લક્ષ્યો તરફ ઝડપી અને વધુ અસરકારક પ્રગતિ કરી લાખો લોકોના જીવનમાં સુધારો લાવવા માટે એઆઈની ક્ષમતા પર ભાર મૂક્યો. તેમણે ટેકનોલોજીનું લોકશાહીકરણ, જનકેન્દ્રિત એપ્લિકેશનો બનાવવા અને ખાસ કરીને વિકાસશીલ દેશોના તમામને એઆઈનો લાભ મળે તે સુનિશ્ચિત કરવાના મહત્વ પર ભાર મૂક્યો. શ્રી મોદીએ કહ્યું કે મશીનો નહીં પરંતુ માનવીઓ પાસે એઆઈના ભવિષ્યની ચાવી છે. તેમણે વૈશ્વિક નેતાઓને એઆઈ વિકાસને જવાબદારીપૂર્વક આકાર આપવા હાકલ કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પેરિસમાં એઆઈ એક્શન સમિટ દરમિયાન એસ્ટોનિયાના રાષ્ટ્રપ્રમુખ અલાર કારિસ સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓ વચ્ચે આ પહેલી મુલાકાત હતી. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે બંને નેતાઓએ ભારત-એસ્ટોનિયા સંબંધોના વિવિધ પાસાઓ પર ચર્ચા કરી, જેમાં આર્થિક, આઈટી અને ડિજિટલ, સાંસ્કૃતિક, પર્યટન અને લોકો વચ્ચેના સંબંધોનો સમાવેશ થાય છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે સરકાર મૂડી ખર્ચ અને મૂડી સંપત્તિ બનાવવા માટે 99% ઋણનો ઉપયોગ કરી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે અસરકારક મૂડી ખર્ચ 4.3% છે અને રાજકોષીય ખાધ જીડીપીના 4.4% છે, જે દર્શાવે છે કે સરકાર અસરકારક મૂડી ખર્ચને ભંડોળ પૂરું પાડવા અને મૂડી સંપત્તિ બનાવવા માટે તમામ ઉધાર લીધેલા સંસાધનોનો ઉપયોગ કરી રહી છે. મંત્રીશ્રીએ લોકસભામાં કેન્દ્રીય અંદાજપત્ર પર ચર્ચાનો જવાબ આપતા આમ જણાવ્યું. તેમણે ઉમેર્યું કે કેન્દ્રીય અંદાજપત્ર 2025-26 રાષ્ટ્રીય વિકાસ જરૂરિયાતોને નાણાકીય પ્રાથમિકતાઓ સાથે સંતુલિત કરે છે. તેમણે કહ્યું હતું કે અંદાજપત્ર વૈશ્વિક મેક્રો ઇકોનોમિક વાતાવરણમાં ભારે અનિશ્ચિતતાઓ સાથે અને ફેરફારોના સમયે આવ્યું છે. શ્રીમતી સીતારમણે કહ્યું કે ભારત સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બનવાનું ચાલુ રાખશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું કે આજે ભારત યુનાની પદ્ધતિમાં શિક્ષણ, સંશોધન, આરોગ્ય સંભાળ અને દવાઓના ઉત્પાદનમાં વિશ્વમાં અગ્રણી સ્થાન ધરાવે છે. નવી દિલ્હીમાં યુનાની દિવસ પર 2 દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરતા શ્રી મુર્મુએ કહ્યું, આજે યુનાન એટલે કે ગ્રીસ અને મધ્ય એશિયાના દેશોમાં યુનાની દવા પદ્ધતિનો એટલો ઉપયોગ થતો નથી જેટલો ભારતમાં થાય છે. તેમણે આનંદ વ્યક્ત કરતા જણાવ્યું કે યુનાની પદ્ધતિ સાથે સંકળાયેલા સંશોધકો અને હકીમો આધુનિક પદ્ધતિઓ અને ટેકનોલોજીના ઉપયોગી પાસાઓ અપનાવી રહ્યા છે. આ પ્રસંગે કેન્દ્રીય આયુષ મંત્રી પ્રતાપરાવ જાદવે જણાવ્યું કે સરકાર યુનાની દવા અને અન્ય ભારતીય દવા પ્રણાલીઓના વિકાસને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે. ઉલ્લેખનીય છે કે પ્રખ્યાત યુનાની ચિકિત્સક, શિક્ષક અને સ્વાતંત્ર્ય સેનાની હકીમ અજમલ ખાનના જન્મદિવસ નિમિત્તે દર વર્ષે 11 ફેબ્રુઆરીને યુનાની દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે કેન્દ્ર સરકાર સાયબર ગુનાઓનો સામનો કરવા માટે 4 સ્તરીય રણનીતિ અપનાવી રહી છે, જેમાં સંકલન, સંદેશા વ્યવહાર અને ક્ષમતા નિર્માણનો સમાવેશ થાય છે. આજે નવી દિલ્હીમાં સાયબર સુરક્ષા અને સાયબર ક્રાઇમ પર ગૃહ મંત્રાલયની સંસદીય સલાહકાર સમિતિની બેઠકને સંબોધતા શ્રી શાહે સાયબર ક્રાઇમ અટકાવવા માટે જાગૃતિ વધારવા પર ભાર મૂક્યો હતો. તેમણે સમિતિના સભ્યોને આ સંદર્ભમાં જારી કરાયેલા હેલ્પલાઇન નંબર 1930નો શક્ય તેટલો વધુ પ્રચાર કરવા જણાવ્યું. શ્રી શાહે કહ્યું કે ગુનેગારોના ખાતાઓને ઓળખવા માટે કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈનો ઉપયોગ કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. અને હવે સાંભળીએ કુંભના સમાચાર.
મહાકુંભ દરમિયાન વ્રત, સંયમ અને સત્સંગનો કલ્પવાસ કરવાનો અનોખી પરંપરા છે. આ વર્ષે મહાકુંભમાં 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ વિધિસર કલ્પવાસ કર્યો છે. આ અંગે પ્રસ્તુત છે એક અહેવાલ. પૌરાણિક માન્યતા છે કે માઘ માસ દરમિયાન પ્રયાગરાજના સંગમ તટ પર કલ્પવાસ કરવાથી હજારો વર્ષોના તપનું ફળ મળે છે. પરંપરા અનુસાર માઘ પૂનમના દિવસે કલ્પવાસ સમાપ્ત થશે. 12 ફેબ્રુઆરીએ તમામ કલ્પવાસી પૂનમના દિવસે પવિત્ર સંગમમાં સ્નાન કરી કલ્પવાસ પૂર્ણ કરશે. પૂજા અને દાન કર્યા બાદ કલ્પવાસી પોતાના ઘરે પરત ફરશે. કલ્પવાસી સંગમ સ્નાન કરી પોતાના તીર્થ પુરોહિતો સાથે પૂજા કરીને કલ્પવાસનું વ્રત પૂર્ણ કરશે. ત્યારબાદ પોતાની ઝૂંપડીમાં આવીને સત્યનારાયણની કથા અને હવન કરવાની પરંપરા છે. મયુર સોલંકી, આકાશવાણી સમાચાર, અમદાવાદ. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે પરીક્ષા યોદ્ધાઓ જે સૌથી સામાન્ય વિષયો પર ચર્ચા કરવા માંગે છે તેમાંથી એક વિષય માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારીનો છે. શ્રી મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે આ વર્ષની પરીક્ષા પે ચર્ચામાં આ વિષય પર ખાસ એપિસોડ તૈયાર કરવામાં આવ્યો છે જે આવતીકાલે 12 ફેબ્રુઆરીએ પ્રસારિત થશે. આ વિષય પર અભિનેત્રી દીપિકા પાદુકોણ વાત કરશે. પ્રધાનમંત્રીએ દરેક વ્યક્તિને પરીક્ષા પે ચર્ચા 2025ના તમામ 8 એપિસોડ જોવા અને પરીક્ષા યોદ્ધાઓ પ્રોત્સાહિત કરવા વિનંતી કરી છે. રાષ્ટ્રપતિ ભવનમાં અમૃત ઉદ્યાનના શિયાળુ સંસ્કરણમાં લોકો મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. 30 માર્ચ સુધી ખુલ્લા રહેનારા આ ઉદ્યાનમાં મંગળવારથી રવિવાર સુધી સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી મુલાકાતીઓ बगीचाની મુલાકાત લઈ શકે છે. સાંભળીએ એક અહેવાલ. इस वर्ष उद्यान में पर्यटकों के बीच ट्यूलिप और अन्य प्रजातियों के 140 प्रकार के गुलाब के फूल आकर्षण का केंद्र हैं। इसके अलावा विभिन्न प्रकार के 80 से ज्यादा प्रजातियों के फूल भी आगंतुकों को खूब पसंद आ रहे हैं। सोमवार को रखरखाव के कारण उद्यान बंद रहता है। आगंतुक मोबाइल फोन, इलेक्ट्रॉनिक चाबियां, पर्स, हैंडबैग, पानी की बोतलें और शिशुओं के लिए दूध की बोतलें ले जा सकते हैं। अमृत उद्यान में घूमने के लिए बुकिंग और प्रवेश निःशुल्क है। राष्ट्रपति भवन की वेबसाइट से टिकट बुक किए जा सकते हैं। प्रादेशिक समाचार के लिए अक्षित वैद्यान. કોંગોના ઇટુરી પ્રાંતમાં વિસ્થાપિત લોકો માટેની શિબિર પર લશ્કરી હુમલો થયો. આ હુમલામાં 55 નાગરિકોના મોત થયા. બહેમા બડજેજર જિલ્લાના વડાએ હુમલાની પુષ્ટિ કરી અને કહ્યું કે મૃત્યુઆંક વધવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે પૂર્વ કોંગોમાં 120થી વધુ સશસ્ત્ર જૂથો એકબીજા સામે લડી રહ્યા છે. આમાંના મોટાભાગના લોકો કિંમતી ખનીજો ધરાવતી જમીન અને ખાણોના નિયંત્રણ માટે લડી રહ્યા છે. કેટલાક પોતાના સમુદાયોનું રક્ષણ કરી રહ્યા છે. ગયા મહિને રવાન્ડા સમર્પિત બળવાખોરોએ ઉત્તર કિવુ પ્રાંતની રાજધાની ગોમા ઉપર કબજો કર્યા પછી પૂર્વી કોંગોમાં સંઘર્ષ વધુ તીવ્ર બન્યો છે. મિઝોરમમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાના સભ્યોની પસંદગી માટે આવતીકાલે મતદાન થશે. જિલ્લા પંચાયત હેઠળ આવતા લોટંગલાઈ અને સિયાહા જિલ્લાઓને બાદ કરતા 9 જિલ્લાઓમાં 544 ગ્રામ પરિષદો અને 111 સ્થાનિક પરિષદોની ચૂંટણી યોજાશે. ગ્રામ પરિષદની ચૂંટણી માટે કુલ 4,37,000થી વધુ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે, જ્યારે 2,85,000થી વધુ મતદારો સ્થાનિક પરિષદની ચૂંટણીમાં ભાગ લેશે. અને બેડમિન્ટનમાં એશિયા મિશ્ર ટીમ ચેમ્પિયનશિપ 2025 આજથી ચીનના કિંગદાઓ ખાતે શરૂ થઈ છે. આ ટુર્નામેન્ટમાં 12 ટીમો ભાગ લે છે, જેને 3-3ના 4 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ભારતને ગ્રુપ ડીમાં 2 વખતના રનરઅપ અને દક્ષિણ કોરિયા અને મકાઉ ચીન સાથે રાખવામાં આવ્યું છે. ભારત આવતીકાલે મકાઉ સામે તેના અભિયાનની શરૂઆત કરશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે મશીનો નહીં, માનવીઓ પાસે એઆઈના ભવિષ્યની ચાવી છે. કેન્દ્રીય અંદાજપત્ર રાષ્ટ્રીય વિકાસ જરૂરિયાતોને નાણાકીય પ્રાથમિકતાઓ સાથે સંતુલિત કરતું હોવાનું જણાવતા કેન્દ્રીય નાણામંત્રી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું કે ભારત યુનાની પદ્ધતિમાં શિક્ષણ, સંશોધન, આરોગ્ય અને દવાઓના ઉત્પાદનમાં વિશ્વભરમાં અગ્રેસર. આ વર્ષે મહાકુંભમાં 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ વિધિસર કલ્પવાસ કર્યો અને કોંગોમાં શિબિર પર લશ્કરી હુમલામાં 55 નાગરિકોના મોત થયા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.